આજે હું તમને વાત કરીશ આપણી માતૃભાષા વિશે. તો અત્યારના જમાનામાં, અત્યારનો જે આધુનિક જમાનો છે તેમાં ભણતરનું સ્તર પણ ઊંચું વધી રહ્યું છે, એની સાથે સાથે સોશિયલ મીડિયા. અને અત્યારે કહેવાય ને, અત્યારના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં આપણે ભણવા મૂકતા હોઈએ છીએ. મૂકો, કારણ કે એ જમાનો છે કે બધા ઇંગ્લિશમાં વાત કરે અને આગળ જતાં એને કોઈ તકલીફ ના પડે. પણ એની સાથે સાથે માતૃભાષા ના વિખેરાઈ જાય એનું ખાસ ધ્યાન આપણે માતા પિતાએ રાખવાનું હોય છે. કે તમે ઘરમાં ગુજરાતી ભાષા આપણે બોલીએ છીએ, બરાબર છે. આપણા જે દાદા દાદી હોય છે, આપણા સાસુ સસરા હોય છે, એટલે એ જે વાતાવરણ આપણે નાનપણમાં હતું અને અત્યારનું અલગ થઈ રહ્યું છે. તો માતૃભાષાનું મહત્ત્વ સમજો અને સમજાવો. કારણ કે અમુક લોકો છે ને, જ્યારે કોલેજમાં ભણતા હોય કે થોડા ટીનેજર કરતાં મોટા હોય, બરાબર, તો એ લોકો એટલી બધી અંગ્રેજી ફાટશે ને કે આમ એ લોકોને જ બધું આવડતું છે. આમ એટલા ઓવર કોન્ફિડન્સ હોય ને, મતલબ બધું શીખો, જરૂરી છે શીખવું, પણ છેલ્લે એવું ના થાય કે માતૃભાષા ખોરવાઈ જાય. એટલે માતૃભાષાને જે પ્રેમ કરતા હોય, આપણી એવી ગુજરાતી ભાષા જેની બોલબાલા આખા વિશ્વમાં છે. આપણું સાંસ્કૃતિક કલ્ચર કેટલું સારું છે કે દુનિયામાં આપણા ઇન્ડિયન લોકોને કહેવાય ને, ભાત ભાતની વિવિધતા જોવા મળે છે, બરાબર. જ્યાં ધર્મ સમુદાય બધા સૌ હળીમળીને રહેતા હોય છે. તો એવું ગુજરાતી ભાષાને તમે મહત્ત્વ આપો. તમારા બાળકો સાથે પણ ગુજરાતીમાં વાત કરો, એમને પણ ગુજરાતીનું મહત્ત્વ